વ્યૂ જોઈ લો ખાલી તમે કરી નાખ્યો ગોર બાપા બેથી છૂટા લીધા ને ગોર બાપાને વ્યૂ ને બધું બહુ મસ્ત છે. આપણે હું તો અહીં પહેલી વખત જ આવ્યો. આપણે અહીંયા જો સામે હે ને એક્ઝેક્ટલી સામે આપણે ફરી એકવાર સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે લગ્નમાં, એટલે કે આજે પેલું કામ કે હલ્દી રસમ ને એવું બધી છે. ઓલરેડી આમ પણ બધું લેટ થઈ ગયું છે. હવે રુદુભાઈ અમારા તૈયાર થાય ને, જો અત્યારે તૈયાર તો થઈ ગયા. રુદુ ભાઈ તૈયાર તો થઈ ગયા છે, પણ એટલા હેરાન કર્યા ને કે વાત જ પૂછવું. તો હવે હાલો મેરેજમાં જવાનું છે તો જાય, પછી ત્યાં મળીએ. તો આવી ગયા આપણે જાનમાં નહીં લગ્નમાં. આ અમારા કૌશિકભાઈ હે ને એ ગાડી થોડીક ધીમી હલાવતા હતા, દિનેશભાઈ ધીમી હલાવતા હતા, એટલે એ ધીમી હલાવે ને આપણે એમાં ન મેળવે. અહીંયા આવ્યા ને તો જમવાનો ટાઈમ થઈ ગયો, જમવાનો ટાઈમ થઈ ગયો. તો હવે જાય આપણે અહીંયા આમાં લગ્નમાં શું કરવા આવીએ ગઈ ખાવા ખાઈને હુઈ જવાનું, પછી આપણે દાંડિયા રસ કંઈ રમવાનું થતું નથી. પછી જોઈએ હવે દાંડિયા રસ મજા આવે તો સુતાવીએ આપણે. સાવ નવીરા હતા બધા, કામ ધંધો ને ખાઈ લીધું હતું. આપણે કઈ કામ કરવાનું આવતું નથી કઈ. આપણે એને મહાદેવના મંદિરે જઈએ, તમને પછી એને વ્યૂ દેખાડું. અત્યારે અમે જંગલના રસ્તે હે, જોયું છે તમે, એક નંબર જ છે બધું વ્યૂ. આ બધી હે ને ખેતરું જ છે, પણ આમ કંઈક ગામડાની મજા કંઈક અલગ જ કે ને. બીજું કંઈક જો આ ઘઉં છે, લેવા હોય તો કહી દેજો. બીગો આ બાજરો આ બાજરો છે, આ બાજરી છે, અલગ જ છે કંઈક. બહુ મસ્ત છે વ્યૂ. અહીંનો રસ્તો લગભગ ખરાબ થઈ ગયો છે, આગળ પૂગીએ કે ન પૂગીએ એ તો કંઈ નક્કી નથી. મહાદેવની જેવી ઈચ્છા. હાલો તો બન્યા રહો ત્યાં સુધી, ત્યાં પૂગીને પછી આપણે કન્ટિન્યુ કરીએ. એને જંગલમાં આવી ગયા, પૂગી ગયા. અત્યારે આ કૌશિકભાઈ હે ને, આ ભાઈ એ આપણે પુગાડી દીધા. હવે એ ક્યાં લઈ જાય આપણે કઈ ખબર નથી. હવે આની તો ફાટતી હતી હમણાં, તો શું કરવું કે ક્યાં વયા આવ્યા આપણે ખબર નહીં. આ લખો આપણી ભેગો જ છે આજે. હાલો તો હવે જાય કે ભાઈ ક્યાં લઈ જશે જોઈએ તો ખરી શું છે. અહીંથી હે ને ગાઈઝ ડાયરેક્ટ સોમનાથ દેખાય. અમે હે ને અત્યારે જંગલ જ છે, આ બધું જંગલ જ છે. જો જંગલમાં રસ્તામાં જ છે અમે અત્યારે. ગાડી તો અહીંયા આગળ જાય એમ નથી, તો પણ હે ને બાજુમાં હતું ત્યાં પાર્કિંગ કર્યું. ને દરિયો હે ને અહીંયા બાજુમાં જ છે. જો હું તમને દેખાડું હું દરિયો. અમુક તો સંપર્ક વગર ના આવ્યા. આ મારો ભાઈ ગાડીની વ્યવસ્થા કરે છો, ગાડીની વ્યવસ્થા કરે. કેવો છે નજારો, કેવો છે બધી ખબર છે એને. પછી લઈ આવ્યો તો આવ્યા આપણે. લક્ષ્મણ આપડા દિનેશભાઈ. હાલો તો હવે જઈએ આપણે ઈ બાજુ. આપણે અહીંયા જો સામે હે ને એક્ઝેક્ટલી સામે આપણે સોમનાથ દેખાય. અત્યારે જો તમને દેખાડું સોમનાથ, એક્ઝેક્ટલી સામે હે ને ત્રિવેણી સંગમ પણ દેખાય. આપણે અહીંયા એક્ઝેક્ટલી એની પાછળ છે અત્યારે. આમ જો તમે આ સોમનાથ છે, અહીંયા જો છે હીરાકોટ બંદર ની. અત્યારે અહીંયા હે ને ત્રિવેણી સંગમ છે, આપણે એક્ઝેક્ટલી એની પાછળ છે અત્યારે. હાવ પાછળ છે આ બધા, આપણે આગળ ને પાછળ બધી છે. આ જોઈ લો તમે, ખાલી વ્યૂ જોઈ લો, બહુ મસ્ત છે અહીં બધું. આપણે હે ને ગાઈઝ દરિયાની વચ્ચે હે, એટલે વચ્ચે એટલે ટૂંકમાં આમ થોડીક દૂર છે આપણે. એટલે આ જો રસ્તો તમે જોઈ શકો છો. આપણે અત્યારે હાલીને જઈએ. આ જો
અહીંથી પવન પણ કંઈક અલગ જ આવે, વ્યૂ ને બધું બહુ મસ્ત છે. હું તો અહીં પહેલી વખત જ આવ્યો, અહીં પહેલી વખત જ છું. આ બધા હે ને આ આવ્યા હતા આપણા બધી જે છે ને બધી આવેલા હે, હું તો નથી આવેલો. અહીંયા બહુ ફોટોશૂટ માટે ભાઈ બેસ્ટ જગ્યા છે, બેસ્ટ એટલે બેસ્ટ, કાંઈ ઘટે જ નથી. બહુ મસ્ત છે અહીં બધું, જોઈ લેવા તમે. આ હે બહુ મસ્ત છે, બહુ એટલે બહુ જ મસ્ત. એક વખત વ્યૂ જોઈ લો ખાલી તમે, બહુ મસ્ત હવા આવે. આપણો બ્લોગ પણ સારો બની ગયો અહીંયા, એક નંબર. કેમ કે આ બધી ભાઈ કહેતા હતા કે ના એક નંબર બનશે, એક નંબર જ બનશે. આપણે ફાઇનલી એક નંબર આવી ગયા છે અહીંયા. એને ફોટો પાડવામાં ચાલુ થઈ ગયા બધા. જો આ એક નવરીનો અહીં બેઠો ને કંઈક કરે મોબાઈલમાં ફોટા કાઢે. આ ભાઈ ફોટા આ પોઝ આપે, પોઝ. આ ભાઈના ફોટા પડી ગયા એટલે એ ભાઈ નેવરા થઈ ગયા. આ ભાઈ યાર દરિયો પણ બહુ મસ્ત છે, એક નંબર ભાઈ, બહુ મસ્ત, બહુ મોજ પડી. એક નંબર જ છે અહીંયા બ્લોગ બનાવવા માટે. ફોટો મારે પાડવા હતા, 2-3 ફોટા પાડ્યા આપણે. કેમ કે ફોટાનો પહેલા શોખ હતો, અત્યારે એટલો શોખ નથી થયો. તો પણ એકાદો પાડવો, નવી જગ્યા હતી, લોકેશન સારું હતું એટલે એકાદો પાડી લીધો આપણે ફોટો. પછી તો પાડશું પાછા. દરિયો પણ બહુ મસ્ત છે ભાઈ, અહીંનો નજારો તો કંઈક અલગ જ છે. સોમનાથ મંદિર એક્ઝેક્ટલી મારી સામે જ છે, એક્ઝેક્ટલી જોવું છે તમને. જ્યાં સોમનાથ છે ને ગાઈસ, આપણે પાછળ હે, એની પાછળ મસ્ત છે. તો કન્ટિન્યુ બન્યા રહો, ત્યાં સુધી કંઈક નવું લાવીએ. ફોટા હું પાડી લઉં, તો કન્ટિન્યુ રહો. તો આપણે એને ગાઈસ થાકી ગયા. આ તો આ ભાઈ એને એ શોખ વાળું માણા નથી, એને ફોટા કઈ પાડતો નથી. એને કઈ એવું કઈ લાગે વળગે છે એ ભાઈ કઈ નો બેઠો હોય. હું એને ઠેકડા મારીને ફોટા પાડીને વિડીયો બનાવીને શૂટ કરીને થાકી ગયો, તો હું પણ એને બેસી ગયો. એની વાત જોઈએ બરાબર. આ બધી હવે આવે ને તો થાય. જો એમાં તમે છે ને આમ જો આ બધી હે ને આપણા ઓલો ભાઈ હે ને બ્લોગ ચાલુ કર્યો હે હમણાં નવો કયો દરિયાના વિડીયો જ બનાવે છે. એ ભાઈ ગેલો છે તો થાકી ગયા બધાય. પણ હાલે તો હવે હે ને આપણે ઘરેથી ફોન આવી ગયો હે, થોડું કામ છે. વરરાજાનો ફોન આવી ગયો, ભાઈ વરરાજાનો ફોન આવી ગયો. હવે બધીને જવાનું છે, થોડું કામ હોય. આપણે તો મહેમાન છે એટલે વાંધો નહીં, આપણે તો કઈ કામ કરતો ન હોય તો વાંધો નહીં, હાલ લે. હવે જોઈએ આ ભાઈ જો અત્યારે ને બૂટ ને બધી ઉતારી નાખ્યું હે. વિડીયો બનાવવા તો પડે ને ગાઈઝ. હાલો તો હવે જાય આપણે ઘેર, બરોબર. હાલો હવે આપણે હે ને તૈયાર થવા જવાનું છે. તો પેલા તૈયાર તો નહીં થાય, પણ હવે હે ને અનિલભાઈને લેવા જવાનું છે. એટલે એનો ફોન આવ્યો તો ગાડીની ચાવી લઈ લીધી, તો એને લેવા જવાનું છે. તો હાલો જઈએ ને લેવા. અનિલભાઈ આવી ગયા સાચે, એને લેવા ગયો તો ને. આ ભાઈ નહીં લેવા ગયો તો કાકા બોલાવે. બધું થઈ ગયા રેડી. હાલો તો હવે જાય દાંડિયા રાસમાં. હેલો રેડી થઈ ગયા આપણે. હવે જવાનું છે આપણે જાનમાં. તો હવે જઈએ આપણે. કૌશિકભાઈને લઈ લીધા હે, જાનમાં જવાનું છે. તો જઈએ હવે જાનમાં. ક્યાં જવાનું છે ભાઈ આપણે? હા ઈ ખબર તો નથી. ખબર છે ભાઈ તારે? જાનમાં ક્યાં જવાનું છે? કઈ ખબર નથી ભાઈ. હાલો વાંધો નહીં, કોકને પૂછી લેવું હવે. જ્યાં જવાનું છે જાન ખબર નથી, પાછળ હોઈ જાવ. હાલો તો કન્ટિન્યુ બની. તડકો બહુ જ છે મારો ભાઈ. આવી તો ગયા, તડકો છે બહુ જ. શું કે અનિલભાઈ તડકો કેવો? તડકો એટલે આજે ફાટવાની છે મારો ભાઈ. કઈ કેરા જેવું નથી. આ જો જાન જાય. હાલે તો
બધી કરી લીધો કા ડિસ્કો કરી લીધો એટલે આપણે તો નતો કર્યો ડિસ્કો આ બધી કરતા હતા હવે જાય આપણે દુકાન કેના ઉપર ખર્ચો છે ભાઈ દુકાન તો જાય આપણે હે ભાઈ તમે ડિસ્કો કરવા માંડ્યા ભાઈ પછી મેં એને લઈ લીધું 10 મિનિટ બોલ તું ઈ ડિસ્કો કેલી ગોર બાપાને કરી નાખ્યો ગોર બાપા મેથી છૂટા લીધા ને ગોર બાપાને હોલી નોટાઈ ન દીધી ને છૂટાઈ લઈ લીધા બધી કરતા હું કે ભાઈ કેના ઉપર ખર્ચો છે આજે આ ભાઈ ઉપર ખર્ચો છે આજે મહેમાન ને તો ખવડાવવું તો પડે ને ભાઈ દુકાને બહુ આગી છે ને તડકો એટલો જ લાગે ભાઈ હાલો તો જાય દુકાને થોડા બોડા પીતાવીએ પછી આપણે કામ કરવા અહીંયા આવ્યા ખાઈ પાઈ તો હોય ને પછી સોડા પી લીધી જી ભાઈ ઉપર ખર્ચો હતો ને એ ભાઈ તો બસી ગયા બીજો કોઈક બિસાડો કાટીમાં આવી ગઈ લેવાઈ ગયો હવે હે ને બધી કીધું કે હાલો જમવાની થઈ ગયું તો જાય હવે જમી આવીએ જમીએ બમીને કંઈક વિચારીએ હવે કે ઘેર જાઉં કે પછી રોકાવું અહીંયા ત્યાં સુધી બન્યા રહો કન્ટિન્યુ તો ચાલે જઈએ જમવા હાલો તો આપણે જમી તો લીધું જમીને હવે આવ્યા તો દુકાને સોડા બોડા પીધી અમારા અનિલભાઈ ને થાકી ગયા છે તો જો એ સુઈ ગયા આ ભાઈને હે ને બહુ મોડું થાય જવું હવે હાલો આપણે પણ અહીં જઈએ ઘરે જવાનું હોય ચારને તો બહુ મોડું વાર લાગશે 5-6 વાગી ગયા આપણે આમ પણ થાકી ગયા છે તો હવે ઘરે જાય આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરવાનું ન ભૂલતા હાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બન્યા રહેજો